તો ગાઈઝ મમ્મીજી ફર્સ્ટ ક્લાસ એવું પપ્પા માટે ગરમ ગરમ પાણી કાઢ્યું છે નાવા માટે. પપ્પાજી પાણી આપી દઈએ. તે પણ એટલું બધું ગરમ કર્યું હશે. હા તો હું પપ્પા કોઈ થોડા ત્યાં પાણી આવું થઈ ગયું. હવે પાણીનો કલર બદલી ગયો કરી કરી. ચલો આપણો ફટાફટ અને એકણામાં ડોરેમોન સવારમાં નાસ્તો કરવા બેઠું છે. પપ્પા યાર પપ્પા નહીં કાઢો. અરે મમ્મી એવું ના હોય યાર. ના હું નવું પડશે મારે તો મોડા જવાનું છે. અરે પપ્પા નહીં ઠંડુ પાણી આ ડોલમાં રહ્યું ઠંડુ સમ પેલા ફ્રેન્ડને બોલાય પછી. તો ગાઈઝ આપણે સવારની શરૂઆત ચા અંગાથી છે નાસ્તા સાથે રોટલો. ચલો આપણે ત્યાં આ જોડે નાસ્તો કરી લઈએ થોડો. ગાઈઝ ઘરે આવી રહ્યા છે મારા પપ્પાના બેન એટલે કે મારા ફઈ ગજી ફઈ અને બીજો ફઈ હજી ચા ગરમ કર્યું છે આમાં. ભાઈ પેલા ફઈને બૂમ પાડી આવું છે આવ ચલો ભાઈ અમારે એક ફઈ આવી જાય બીજો આવશે જી મારે બે હજાર બે હજાર લાઈનમાં. જો અંકાથી ચા પીએ. ઠંડી નહીં વાતી ઠંડી ઓછી છે યાર. આ બધા સ્વેટર પહેરે છે. જો ઠંડી હોય આપણે સ્વેટર પહેર્યું એવું કેવું જરૂર તું ખાલ ઉઠાય કે ભાઈ. ચલો કઈ અમારો બીજો ભાઈ આવ્યો અમારો મોટા ભાઈ. આવો બે ભાઈ બે અલે ફાઈને ચાલો હા બે હોય હા તો કઈ અમારા મોટા ભાઈ આવ્યો ભાઈ ચાલશે લખાવી છે ને હું રાતે બીમાર પડે તો હું હવાય ના રાતી અરે રે 12 વાગે જાગતો હતો મને ઓમેટો થતી હતી હું છી ખબર રાતે તો બધું બહાર આવતું હતું ખાધેલું કાલો ભભો મારા કોમ હતું બકા કોમ જવાનું હોય તો પછી નહીં 4 મિનિટ હતી મારા પણ 4 મિનિટમાં ખાવાનું નહીં પણ ફરી ટાઈમ થઈ ગયો મારા 4 મિનિટ 5 મિનિટમાં હું ખાવાનું કાઢજે લે પાછા માંગા દેજે બાઈક ઉપર ઓજી ગુડ મોર્નિંગ બીજી વખત હા ચા પી થોડી ચા પીને ફેરથી હા ઠંડી ચલો ભાઈ ચા પીએ પૂજાનાથની રાતે ખબર લેવાના ભાઈ તાણ હું મોડો પડે ત્યારે હું રાતે એવી ઓમેટો થયો ખાધું ને રાતે હુઈ જ ગયો છું. કુંજન મમ્મીએ ચણા લ્યા હું ખાઉં છું. વાહ ભાઈ વાહ. સબસ્ક્રાઈબરો ગુડ મોર્નિંગ. સબસ્ક્રાઈબર વાત જોઈએ કે આ ચેતનજી આટલા દાડ કેમ બ્લોગ બનાવતા ચેતનજી ઠેકાણું નહીં અમરાથી બાને ખવડાવ નહીં આજ ઘેર ક્યું મને એકલો ને એવું અને બાને કેમ નહીં ખવડાવવાનું બાને ખવડાવવાનું તો ગાઈસ વિરેનભાઈ અમારે વાટકો ભરીને ચા પીવું છે એટલે વાટકો વાળી ચા તો એ જોઈ લે ઓકે ડન હું જોઈએ થીમ અપડેટ કરી જો સેલેરી ચાલ ચાવી થીમ જો તો ये लाल छोड़ ले शैलेशભાઈ ने बाड़ी चलो गाइस तो फटाफट चा पीवा मम्मी आया मम्मी चा पाई दी छी चाली लड़ा मैं मंदिर जाता हूँ माध्यम तो गाइस फाइनली नौकरी थी घेर जाए सातु माता पर लाया है चॉकलेट सातु मैं तेरे लिए कुछ लाया चॉकलेट
ખુશ જો હું હાલ આવ્યો ને હું તારા માટે ગોળી લાવ્યો નોકરીથી આવ્યો હું સાથે મારે ગોળી લઈ જાઉં ચાલેગી એક ચાલશે ને કે બીજી લાવી છે આમ નોકરી છે ને નેહાર છે ને બેટી હા જો ભાઈ સાતું બી આખી ચોકલેટ તોડી નાખી સાતું કેટલી ગોળી બતાવજો અને એટલે ભાગી જાય આવતા આવતા ખોતા હો બોય ના પડી જાય હા પછી તો અત્યારે મોડો મોડો કેટલા વાગે 1 વાગ્યો ખાધું શૈલેષ આવતા ને અલા ગોળી પટી એમાં જોગન ગોળી ખાઈ લીધી ને આમ જો મજા આવી ગોળી ખાવાની એટલે માંગા ખાવા બધું ને હવે પૂજા તો તારો લુગડો તો બેસી છે બપોરે શૈલેષભાઈની વાત જોઈ રહ્યા છે શૈલેષભાઈ એટલે જમી લઈએ અને ભાઈ સપોર્ટ કરજો અમારો ભાઈ બને શાંતિ છે કાળુભાઈ હું કે ભાઈ કે શાંતિ છે ને ભાઈ હવન શાંતિ હવન ખબર હોય પેલી વાત જોઈ રહી છે જમવા માટે તારા આપું પેલા ઘેર ત્યાં પેલી કાકી બોલા જા હું આવું પટ્ટીમાં એ બાઈક બે ના બે જા તું બાઈક ચલાવી લે તો ગાઈસ ફાઇનલી મેં આવી જાય છે ઘરે પૂજાને મળીને આવ્યા અહીંયા નિહાર રાહ જોઈ રહી હતી જમવાની અને હા કીધા વગર જમવા બે ગયા તો જો અમે તો મેં કીધું જઈને જમીએ તાનું આવું ના ચાલો હોય યાર ભાઈ નિહા પૂછી થઈ છે એને ખાવાનું યાર ટાઈમ ખાવા પડે શું છે બટેકા ગરમા ગરમ સાતુભાઈ ચલો બટાકા ખાઈ લઈ હડો ચલો ગાઈસ તમે જમી લઈએ હાથ પાથ ધોતાઈએ એટલે હું હાથ ધોઈ કાઢું તો ગાઈસ મમ્મીજી તપેલું ધોઉં છું હાલ હતું અવારું હતું છે એટલે ભાઈ હા હા ગાઈસ આજ તો મહેમાન અમારા રોકાણા છે હાવ અરે વાહ વિરેનભાઈ લેસન કરો બેટા હઈ તૈયારી કરે છે નવોદયની તૈયારી કરે ચલો ભાઈ મારો ભત્રીજો નવોદયની પરીક્ષા છે તૈયારી કરે છે મેં ચા બનાવી છે તો ભાઈ મમ્મીએ ચા બનાવી છે અમારે તો ચા બનતી રહેશે વારે ઘડીએ દિવસમાં શું કહેવું મમ્મી અમારે ઘેર ચા પહેલી બને એટલે થોડી ગરમ ગરમ પીએ તાર તો ગાઈઝ આપણી મમ્મીએ આપણા માટે ચા રાખી છે લો થોડી ચા પીએ ગરમ કર થોડી તો ગાઈઝ ફાઇનલી આપણો 1-2 કિલોમીટર ફરીને હવે ઘેર આવે છીએ અને ઘેર તો અહીંયા તો હા રીલ જોવા પડી જાય નહીં હા હવે કયું ગામ હતું ગોરથરા ઓહ હવે જો ફાઈન ત્યાં બે જણ બેઠો છું હાલ હાલે તમે હા મોમ હાલ આવ્યો બોલ તો ગાઈઝ મમ્મી તો બાજરી રોટલા બનાવે છે મહેમાન આવેલા છે ઘરે આ તો રોટલા બધા બનાવવા છે મહેમાન છે એટલે નહીં ચલો ગાઈઝ મમ્મી રોટલી બનાવે આ રોટલા બનાવે છે શાક તો બની ગયું છે શૈલેષ પેલા ક્યાં છે હું આવું ગાઈઝ આપણે અહીંયા શૈલેષભાઈ જોડે અને ગાઈઝ શૈલેષ આ છોકરાવાળું તો સ્માર્ટ થઈ ગયું ગાઈઝ પુષ્પા જો લાઠી પાડી હતી પણ એટલે વિડીયો બની જાય તો પુષ્પાનો આપણો યાર લીધી ના આવી યાર શું કેવું તો વિરેનભાઈ તો જો ચાચીમાં ભરીને ફોન જોઉં છું કાંઈ ના ભાગજી ગાય અમારે થોડા દિવસથી તમારા વચમાં આવતા હતા થોડું ફેમિલી મેટર ચાલતું થોડું હવે ફ્રી થઈ ગયા છીએ કાયમ આવશું હવે તમે જો અમારા વિડીયો મિત્રો તમે જોવાનું ઓછું કરી દીધું તો અને ગાય અમારે છોટે બી ફોન જોવા પડે ભાગ અર્જુન ભાગ ઊભો થઈને તો હલનાર હાથમાં પાછો ભાગ અર્જુન ભાગ કરીને આવ્યો ગાય કે અમારા વિડીયો જોવાનું ઓછું કર્યું પૂછીએ પૂછ્યું કરે હા બાબો હું કરે રોટલી કરે છે પણ રોટલા કરો હતું છે ને સવાર માટે અત્યારે રોટલી બે ઓને બનાવ્યું શાક રોટલી પેલા કે લાઈક બી અમારા વિડીયો જોવાનું તમે ઓછું કર્યું છે લાઈકો આપવા ઓછું કર્યું છે પણ હેલ્પ કરજો સપોર્ટ કરજો હા તો ભાઈ તમારે કોઈ કેવું છે આ ગાઈઝને કોઈ કેવું છે હેલો કોઈ નહીં બાઈકો ઠંડી હોય કે નહીં તું અંગાત જો તો તે તને ઠંડી આતી હતી ને મેડમ તને શું આપ્યું તું કે ગાઈઝ કે ગોરી કાઢી હતી ગોરી કોનું લઈ જાવ ઠંડીનું કોને ઠંડીનું લઈ જાવ આપણો ઘોડો ઠરવા માટે મમ્મી કીધું પહેલાં એક કોંગ હતી કે પેલા ઘેર પછી ઝાંકી આ ફેનું ટીવી ના કરીએ મૂકો શાંતિ રાખો મારું કામ ચાલુ છે
મમ્મી કે ભાઈને ટીવી ના તો થતું જજી મૂક આવું આકા હા, બરાબર. કે તું જલ્દી વળું ને મૂકું આકા ને ભાઈ મારે કોમ છે જો guys, ગયા આવો. જો ભાઈ પૂજાને હાલ આવે છે અને ગરમા ગરમ રોટલી બનાવે છે પૂજા મેં કોઈ પાછી અરે હે ભાઈ મોદી પડી જાય ભાઈ આજે પૂજાના હાથનું શું ખાશો? આજે પૂજાઓ બનાવે શાક શું બનાવે જોઈએ અને સ્પેશિયલ શાક ને રોટલી. સીધા રોટલી પર નતા, રોટલી પર બનાવજો. જો ગાઈસ પૂજા રોટલી કરવાની સિસ્ટમ એને આ સિસ્ટમ આવી તો હાલ રોટલી અત્યારથી ફરતી તું ખોટી ફેરવા માંડી મોડી ક્યાં કરતો જો ભાઈ હાથ અડાડે આગળ રોટલી ફરે છે અને હવે તાર રોટલી બનાવે તો ભારતનો નકશો બની જાય પછી ખવાની જ નહીં નકર ટેવ પડી જાય કેવું શૈલેષભાઈ એ ખાય Guys, આપણે જો ઠંડી બધા પૂજા લાવી આપવામાં મોજા. ચાલ બાલ ચાને કપાય હતી મેં બાલ કાલે તો સ્પેશિયલ વિડીયો બનાવવા માટે મોટા બાલ બનાવ્યા હતા, દાઢી બનાવી હતી. પપ્પા શું થયું, 2 વિડીયો થોડા બનાવી, રીલ્સ બનાવી છે, ચડાવું છે આપણે આરડીએક્સ ફેમિલી છે ને એમાં. ગુજરાતી ના, આરડીએક્સ ફેમિલી નહીં, પેજમાં ઓછા ઇન્સ્ટામાં ચલો તો ગાઈ જોજો ને મારા માટે લાઈક આવજો સ્પેશિયલ. ગાઈઝ આપણો ઇન્સ્ટાગ્રામમાં એક પેજ છે આરડીએક્સ ફેમિલી બ્લોગ તો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો સહભાગ છે, તમારા સપોર્ટની બહુ જરૂર છે. જો તમે સપોર્ટ કરતા રહેશો તો અમે હા અમને સારું બેનિફિટ મળશે ને અમને થોડું સારું ગમશે મોટિવેશન મળો વિડીયો બનાવવા માટે ચાલો ભાઈ હિરેનભાઈ જો તમે ફોન લે આપણે જમી લઈએ શાંતિથી હા જમી લો. આપણે જમવા તૈયાર સીધા ખેર આવી જાઓ, બધા જમી લો. આવો